તો રાજ્યમાં જૂની અદાવતનું લોહિયાળ પરિણામ જોવા મળી રહ્યું છે. યુવાન પર ઘાતક હથિયાર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. ધોરાજી પંથકમાં જૂની અદાવતને કારણે એક ગંભીર હુમલાની ઘટના સામે આવી છે. વાંકાનેરના રહેવાસી ચિરાગભાઈ બાબુભાઈ વાઘેલા પર ઘાતક હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો છે અને સમગ્ર વિસ્તારમાં આ હુમલાને લઈને ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી મુજબ ચિરાગભાઈ વાઘેલા વાંકાનેરથી ફરેણી રોડ તરફ તેમના માસાના ઘરે ગયા હતા. આ દરમિયાન અગાઉની જૂની અદાવત ધરાવતા આરોપી પ્રવીણભાઈ ત્યાં આવીને ચિરાગભાઈ પર ઘાતક હથિયાર વડે આડેધડ હુમલો કરવામાં આવ્યો. હુમલાની ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ચિરાગભાઈને તાત્કાલિક 108 મારફતે ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જોકે તેમની તબિયત વધુ ગંભીર જણાતા પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે જૂનાગઢ રિફર કરવામાં આવ્યા. ઘટનાની જાણ થતાં ધોરાજી પોલીસનો કાફલો તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને પોલીસે ઈજાગ્રસ્તનું નિવેદન બાદ વધુ તપાસ કરી અને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે. આવા જ સમાચાર જોવા માટે આપ જોતા રહો સતીશ મોકર ન્યૂઝ. નમસ્કાર.